પોરબંદરમાં GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પોરબંદર ખાતે વિશ્વ ઝામર સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે મેડિકલ કોલેજ ખાતે અનેક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। પોરબંદરમાં GMERS મેડિકલ કોલેજ અને ભાવસીજી સરકારી હોસ્પિટલના આંખ વિભાગ દ્વારા તારીખ 10 થી 16 માર્ચ સુધી વિશ્વ ઝામર સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીના ભાગરૂપે આજે આંખ વિભાગ દ્વારા ડીન ડોક્ટર ગૌરવ ભાંભાણીની અધ્યક્ષતામાં MBBSના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લર્ન વિથ ફન અંતર્ગત ટ્રેઝર હન્ટની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં આંખના વિવિધ ભાગને લગતા પોસ્ટર શોધવાની સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ડોક્ટર વિભૂતિ પાનખાનિયા, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફથેલ્મોલોજી, પોરબંદર GMERS મેડિકલ કોલેજ કમ હોસ્પિટલ। આજે અમે સ્ટેટમાંથી અમને ગ્લોકોમા વીક સેલિબ્રેટ કરવા માટેનું એક આવેલું હતું। તેમાં 12મી માર્ચ જે વિશ્વ ઝામર દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે, તેના અનુક્રમે અમે અહીંયા મેડિકલ કોલેજની અંદર ફર્સ્ટ યર સેકન્ડ યરના સ્ટુડન્ટ માટે એક સ્પેશિયલ ગેમ વિથ અમે લર્નિંગ એવી રીતના જે શીખવાનું હોય છે એ ફન સાથે શીખવાનું એવો અમે એક ગેમ શોનું અરેન્જમેન્ટ કરેલું છે કે જેમાં પહેલાં ટ્રેઝર હન્ટ નામની ગેમ રમાડવામાં આવી અને એની અંદર આંખના વિવિધ ભાગોનું કે જે ગ્લોકોમા રિલેટેડ આંખના સ્ટ્રક્ચર છે તે એ લોકોને શોધવા માટે કહેલા અને પછી એના વિશે 10 સેન્ટેન્સીસ સ્ટુડન્ટ દ્વારા બોલાવવામાં આવેલ કે જેનાથી એ લોકોને આંખનું ઓરિએન્ટેશન આવેલું હતું। નેક્સ્ટ અમે લેક્ચર લીધું ગ્લોકોમાનું બેઝિક અને એની સાથે આંખનું બેઝિક જે વસ્તુ હોય એ લોકોને સમજ આપી અને ત્યારબાદ એક ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું કે જેની અંદર અમે ગ્લોકોમાના રિલેટેડ એ લોકોને ક્વેશ્ચન કરવામાં આવ્યા। એ ઉપરાંત આંખની OPDમાં આજે ઝામરના પેશન્ટને બધાને ફોલોઅપ કરાવવામાં આવ્યું અને આજના દિવસે અમે રૂટીન OPDની અંદર દરેક પેશન્ટને ઝામર શું વસ્તુ છે એનું ગુજરાતીની અંદર બહુ સ્પષ્ટ રીતે સમજ આપવામાં આવી અને એવી રીતે આંખના જે ઝામર જે છુપો ચોર છે અંધત્વ માટેનો એના વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી। ડૉક્ટર અને પેશન્ટ બંનેની અંદર જાગૃતિ ફેલાય એવા પૂરા પ્રયત્ન કરવામાં આવ્યા। આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પામેલ વિદ્યાર્થીઓની ટીમને મેડિકલની બુક્સ તથા સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ સ્પર્ધાના આયોજનમાં આંખ વિભાગના વડા ડોક્ટર વિભૂતિબેન કુરિયા તથા તેમની ટીમે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।